જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો. જ્યાં તમારા પગલા નથી પડ્યા એ રાજ કરી બેઠા છીએ. क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक लौटेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. વિક્રમભાઈ, તમે અમારા કલાકારો માટે જે ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે, વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વળતી ગઉં છું અને આજે પણ 2 લાઈન ગઈશ એટલા માટે. એ રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. ગબ્બરભાઈ આવો, તમે પેલા આવો. વિક્રમ ઠાકોર વાઘ હતો, વાઘ છે અને વાઘ રહેવાનો. સાહેબ સાચું કહેજો, 3 દિવસથી સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર છે, બીજું કોઈ દેખાય છે? દેખાય કોઈ? બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે કે ભાઈ વિક્રમ ઠાકોર ની પિક્ચર તો નહીં આવતી, બરાબર? એટલે એ બધા એવડું હું જતો નથી. પેલા જીવ તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બેહાઈ રાખ્યું, બધા જોવા હતો નથી. હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કહેવાય, કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી, ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરોબર, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી, એ પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા અને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આવું કેટેગરી હોય કેવી, બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, તો બોલી ગયા હીરો એક્ટર થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી નોમિનેશન જયારે આપણું પિક્ચર થતું કોઈ બીનું, તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે.